નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ આજના સમાચારની. ગોરેલ ગામે 3.92 કિલો ગાંજા સાથે શખ્સ ઝડપાયો. બોરસદ તાલુકાના ગોરેલ ગામે ધર્મજ રોડ ઉપર સીમ વિસ્તારમાં એક મકાનમાંથી આણંદ એસઓજીએ 3.920 કિલો ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલો શખ્સ છેલ્લા 2 વર્ષથી ગાંજાનું છૂટક વેચાણ કરતો હોવાનું ખુલતા સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. એસઓજીએ શખ્સને તારાપુર સીપીઆઈના હવાલે કર્યો છે. આણંદ એસઓજીની ટીમ સોમવારે પેટ્રોલિંગમાં હતી ત્યારે ગોરેલ ગામે ધર્મજ રોડ પર સીમ વિસ્તારમાં રહેતા મગનભાઈ ઉર્ફે ભગત ડાયાભાઈ ઠાકોર પોતાના ઘરે ગાંજાનું વેચાણ કરતા હોવાની બાતમી મળી હતી. જેના આધારે દરોડો પાડતા મગનભાઈ ઠાકોરને ઝડપી પાડી મકાનની ઓસરીની તલાશી લેતા ખાટલા નીચેથી એક પ્લાસ્ટિકની મીણિયાની થેલીમાંથી વનસ્પતિજન્ય ગાંજા જેવો પદાર્થ મળી આવ્યો હતો. જેથી આ અંગે આણંદ એફએસએલને જાણ કરતા એફએસએલની કીટ સાથે નાર્કો કીટ સાથે ઘટના સ્થળે પહોંચી હતી અને પકડાયેલો પદાર્થ તપાસતા તે ગાંજો જ હોવાનું ખુલવા પામ્યું હતું. તેનું વજન કરતાં 3.920 કિલોગ્રામ જેટલું થયું હતું. જેથી એસઓજીએ કિંમત ₹39,200નો ગાંજાનો જથ્થો, ઇલેક્ટ્રિક વજનનો કાંટો, મોબાઈલ તથા રોકડ ₹2,410 મળી કુલ ₹42,210નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલા શખ્સની પૂછપરછ કરતાં ગાંજાનો જથ્થો તે જંબુસરથી લાવ્યો હોવાની કબૂલાત કરી હતી. છેલ્લા 2 વર્ષથી મગનભાઈ ઉર્ફે ભગત ગાંજાનું છૂટકમાં વેચાણ કરતો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. પોલીસે ઝડપાયેલા શખ્સની વધુ તપાસ અર્થે તારાપુર પોલીસ મથકના હવાલે કર્યો છે. આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ.